જયરાજસિંહ જાડેજા જશે ફરી વખત જેલની અંદર. તમે બધા લોકો જાણતા છો કે જે રીતે હાલ જયરાજભાઈ જાડેજા છે એ જામીન ઉપર બહાર છે, પરંતુ આપણે વાત કરીએ તો તે હાલ બહાર છે ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર અરજી નાખવામાં આવી, જેમની અંદર મિત્રો વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા છે એ જેલની બહાર છે, તેને જે રીતે જામીન આપવામાં આવ્યા હતા, શરતો મુજબ જામીન આપવામાં આવ્યા હતા, હવે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટની અંદર અરજી ગઈ છે કે ભાઈ શરતોનો ભંગ કરી રહ્યા છે, તો શું જયરાજભાઈ જાડેજા છે એ જેલની અંદર જવા જઈ રહ્યા છે? નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. અનુરીતસિંહ જાડેજા બાદ શું જયરાજભાઈ જાડેજા પણ જેલની અંદર જવા જઈ રહ્યા છે? કારણ કે જે રીતે તેને શરતો આપવામાં આવી હતી તે ગુજરાતની બહાર રહેવા જોઈએ, પરંતુ ગોંડલ અને આસપાસના વિસ્તારોની અંદર જયરાજભાઈ જાડેજા દેખાતા હોય છે. પરંતુ હાલ આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની અંદર અરજી આપવામાં આવી છે, અરજીની અંદર જયરાજભાઈ જાડેજા છે શરતોનો ભંગ કરી રહ્યા છે, આવી રીતે અરજી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમને જે શરતો પ્રમાણે જામીન આપ્યા હતા, આ જામીનની અંદર કંઈક ને કંઈક આપણે વાત કરીએ તો શું ફરી વખત તેમના જામીન રદ થવાની શક્યતા ખરી? જયરાજભાઈ જાડેજા છે ફરી વખત જેલની અંદર જવા જઈ રહ્યા છે. આ જયરાજસિંહ જાડેજા તમે બધા લોકો જાણતા છો, ગુજરાતની અંદર સારું એવું નામ છે, ગણેશભાઈ ગોંડલનું નામ અને જયરાજભાઈ જાડેજાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? એવું નામ કે ગુજરાતના તમામ લોકો ઓળખે છે. જે આ મિત્રો વાત કરીએ તો ગોંડલની અંદર સૌથી મોટું ચર્ચિત નામ એટલે કે જયરાજભાઈ જાડેજાના ગુજરાતની અંદર હાલ બધા લોકો દિલથી પ્રેમ કરે છે, પરંતુ જે રીતે હાલ તે કેસની અંદર બંધ હતા જેલમાં, અને ત્યારબાદ તેને જામીન મળે છે અને જામીન બહાર આવે છે અને શરતો જે સુપ્રીમ કોર્ટે આપી હતી, હવે અરજી નાખવામાં આવી છે સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ તેમને જામીન જે પણ મિત્રો વાત બહાર છે શરતોનો ભંગ કરી રહ્યા છે, આવું મિત્રો વાત કરવામાં આવ્યું છે. હવે શું જયરાજભાઈ જાડેજા ફરી વખત જેલમાં જવા જઈ રહ્યા છે? જે પણ સમાચાર આવશે તેમાં સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. તો ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, વિડીયોને શેર અવશ્ય કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો. આજના વિડીયોમાં ત્યારથી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારતના વિડીયો બને એટલો શેર કરી દેજો જેથી બધા લોકોને ખબર પડી જાય.